જમીનથી નીચે આવેલું કેદારેશ્વર મંદિર ઘંટનાદ અને હર હર મહાદેવના સૂર સાથે અલભ્ય અનુભૂતિ ઊભી કરી રહ્યું છે। દાહોદના 10 કિલોમીટરે આવેલા ચોસાલા ગામમાં પાંડવ યુગથી અસ્તિત્વ પામેલા આ મંદિરમાં શ્રાવણના પ્રથમ દિવસથી ભક્તોની ભીડ જામી ઉઠી છે। કુદરતનું સૌમ્ય સ્વરૂપ અહીં છલકતું હોવાથી તે માત્ર ધાર્મિક સ્થળ ન રહેતા पर्यटन स्थल तरीके पर विकास पाम्યું છે। श्रावण मास चल रहा है, इसके लिए यहाँ पे श्रद्धालु लोग बहुत आते हैं दर्शन के लिए। उनकी बहुत मान्यता रहती है और ये पांडवों के टाइम का बना हुआ है, कौरव पांडव के टाइम का। यहाँ पे कौरव पांडव रहे थे। भक्तों की बहुत श्रद्धा है। श्रावण मास का महीना है, जनता बहुत आती है। એના ઘણા આજુબાજુના ગામના ઘણા લોકો ઘણા વિશ્વાસથી અને ઘણા શ્રદ્ધાથી આવે છે અને ઘણા લોકોની માન્યતાઓ અહીંયા શંકર ભગવાનના દર્શન એ ભોળાનાથના દર્શન કરવાથી ભોળાનાથ જે ભોળા થઈ અને દરેકની માન્યતાઓ ઈચ્છાઓ પરિપૂર્ણ થાય છે અને આનું ઘણું અનેરું મહત્વ છે। આ પૌરાણિક મંદિર સાથે અનેક માન્યતાઓ જોડાયેલી છે। ખાસ વિશેષતા એ છે કે જમીનની નીચે અને મંદિર પાસે જે વિશાળ ગુફા આવેલી છે તેનો બીજો ભાગ ઉજ્જૈનમાં નીકળે છે તેવું જાણવા મળ્યું છે। મંદિરના ઉપરના ભાગે આવેલા પથ્થરોમાંથી ઝરમર વહેતું પાણી પણ આકર્ષણનું કેન્દ્ર બને છે। केदारेश्वर महादेव की मंदिर की गुफा ठेठ उज्जैन तक जाती है और यहाँ पे दर्शन लोग बहुत आते जाते हैं और पुराना स्थल है यह। આ સ્થળે હંમેશા ભક્તોની ભીડ જામેલી જ હોય છે, પણ શ્રાવણ માસને કારણે અત્યારે સામાન્ય દિવસો કરતાં વધુ ભીડ જામેલી છે। અહીં આવતા ભક્તોની મનોકામના પૂરી થાય છે તેવી મહિમાને લઈને શ્રદ્ધાળુઓ શિવલિંગને અભિષેક કરવાની તક અત્યારે પણ મેળવી રહ્યા છે। अर्पण कायदावाला, TV9 अहमदाबाद।